હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હવે હું આજનો વ્લોગ એવો છે કે હું જાઉં છું દાદાનું કાલે આગમન થવા જઈ રહ્યું છે, તો હું દાદાની મૂર્તિનું ડેકોરેશન કરવા જાઉં છું. તો હું મારા ફ્રેન્ડના ઘરે જાઉં છું, તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હું તમને બતાવીશ કે મૂર્તિનું ડેકોરેશન ને કઈ રીતને આપણે મૂર્તિ કરી છે તૈયાર. તો ચાલો આપણે જઈએ. આવીને તો ન્યાય લોહી પીવે, ચંપલના ઘા કરે. આ લખણ ખોટા કેવા. મુકેશભાઈ ખીસા હે, ધીરે બોલા. મુકેશભાઈ ખીસા હે એમ ઘરે આવી ને એટલે. હવે દાદાનું શણગાર આપણે જોશું. એ છે ને દેરાણી જેઠાણી છે અને દાદાનું ડેકોરેશન કરે છે, કેમ કે કાલે આપણે દાદાની સ્થાપના કરવાની છે. તો આ દાદાની જરાક શણગારે છે. આપણને કેમ તૈયાર થવું ગમે બહુ, એમ દાદાની તૈયાર કરે છે. બેઠી બેઠી ગપ્પા મારું અહીંયા, કેમ કે મને ગપ્પા મારવા બોલાવી છે, એટલે ગપ્પા તો મારવા પડશે ને. તો મેં કીધું હું થોડો નાનકડો એવો વ્લોગ બનાવી દઉં. આ છોકરીઓ રમાડવા પડ્યું. અહીંયા એનું મંદિર છે. આ બેન કે મને તમારા ઘરની રીલ્સ ઉતારો છો, એટલે આપણે બતાવવું તો પડે ને ઘર એનું. જો આ મારો છોકરો ની બેનનો છોકરો બે રમવા માંડ્યા છે. દ્વારકેશ ને કૃષ્ણ. એક દ્વારકેશ છે ને એક કૃષ્ણ છે. ટર્ન મારવો પડશે. કાપી કાપી ટર્ન મારવા પડશે. કાપી કાપી લગાવવાનું તો થાય. બરોબર નહીં થાય. આ છોકરીઓ છે ને હવે મંગલ મૂર્તિ રેડી કરી રહ્યા છે. જો આ બે છોકરીઓનો હરખ હતો ને એટલે મંગલ મૂર્તિ ડેકોરેશન કરવાનું હતું. અને ફાઇનલી રેડી થશે ને ત્યારે આપણે ફાઇનલી ડેકોરેશન બતાવીશું. આ બેન મારી જગ્યાએ બેસી ગયા, હું અહીંયા વાતું કરવા આવી છું. ગણપતિ દાદાનો થોડો થોડો ફાઇનલ લુક આવી રહ્યો છે. હવે છેલ્લું ડેકોરેશન બાકી છે. ઓલી મૂર્તિ ડેકોરેશન કરતા કરતા મંગલ મૂર્તિને ખોળામાં સુવડાવી દીધી છે. હવે એને પાર્લરમાં લઈ ગયા છે રેડી કરવા માટે. જો દાદાનો ફાઇનલ લુક આવી ગયો છે. દાદા પાર્લરમાં થઈ ગયા છે રેડી. તો તમે જોઈ શકો છો. અને આ લુક તમને બધાને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો. અને હજી મંગલ મૂર્તિ રેડી થાય છે. મંગલ મૂર્તિનો ફાઇનલ લુક આવવાની ફૂલ તૈયારી છે. તો તમે કોમેન્ટ કરજો કે તમને આ લુક કેવો લાગ્યો ગણપતિ દાદાનો. એમાંથી આપણે નવરા પડ્યા ને એટલે ફ્રૂટ સલાડ ભરવા માંડ્યા છે. બદામ શેક છે, ફ્રૂટ સલાડ નથી, સોરી ગાઈસ. જો અમારા દાદા અમને આપે બદામ શેક, તમને બધાને આપે છે. એટલે હું પી લઉં છું, મારા ભાગમાં આવી ગયું છે. હું આવી ગઈ છું ઘરે દાદાનું ડેકોરેશન પૂરું કરીને. અને હા, તમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને આગળના વ્લોગમાં ખબર પડે કે આ મારી ભૂલ છે. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળે એક નવા વ્લોગમાં. બાય બાય.